નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વર કેનેડામાં વહુ ગુજરાતમાં એકલી. ગુજરાતના એક શહેરમાં એક લગ્ન ખૂબ ધામધૂમથી થયા હતા. વર વિદેશમાં રહેતો હતો, સારો પગાર હતો, સારી નોકરી હતી. પરિવારને લાગતું હતું કે દીકરીનું જીવન હવે સુખી થઈ જશે. લગ્નના દિવસે કાવ્યાના પિતાએ દીકરીને વિદાય આપતા કહ્યું હતું, બેટા, તું નવા ઘરમાં ખુશી રહેજે. તારો પતિ વિદેશમાં છે. થોડા મહિનામાં તું પણ તેની સાથે જતી થશ. કાવ્યાએ આંખોમાં આંસુ સાથે માથું હલાવ્યું હતું. તેને પણ એ સપનું હતું, પરંતુ કોઈને ખબર નહોતી કે આ લગ્ન પછી કાવ્યાને પોતાના પતિ સાથે રહેવા માટે 3 વર્ષ સુધી રાહ જોવી પડશે. અને સૌથી મોટો સવાલ એ હતો કે એ 3 વર્ષમાં પતિએ તેને પોતાની પાસે કેમ ન બોલાવી. આ કહાનીના મુખ્ય પાત્રો હતા કાવ્યા દેસાઈ અને વિરાટ મહેતા. કાવ્યા ગુજરાતમાં ઉછરેલી હતી. તે ભણેલી અને સમજદાર યુવતી હતી. તેના પિતા પ્રવીણભાઈ નાની દુકાન ચલાવતા હતા. પરિવાર મધ્ય વર્ગનો હતો, પરંતુ દીકરી માટે તેમણે હંમેશા સારા જીવનનું સપનું જોયું હતું. બીજી તરફ વિરાટ છેલ્લા 5 વર્ષથી કેનેડામાં રહેતો હતો. ત્યાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તેના માતા પિતા ગુજરાતમાં જ રહેતા હતા. વિરાટ જ્યારે લગ્ન માટે ગુજરાત આવ્યો ત્યારે બંને પરિવારોની મુલાકાત થઈ. પહેલી મુલાકાતમાં જ બંને પરિવારોને સંબંધ ગમી ગયો. કાવ્યા અને વિરાટે પણ થોડા વિડીયો કોલ કર્યા. વિરાટે કાવ્યાને કહ્યું હતું, મારી નોકરી કેનેડામાં છે. લગ્ન પછી થોડા મહિનામાં હું તને પણ ત્યાં બોલાવી લઈશ. કાવ્યાએ પૂછ્યું હતું, સાચે? કેટલો સમય લાગશે? વિરાટે હસીને બોલ્યો હતો, વધુમાં વધુ 6 મહિના. આ એક વાક્ય કાવ્યાના મનમાં બેસી ગયું હતું. તેણે કેનેડા વિશે વિચારવાનું શરૂ કર્યું. તેણે અંગ્રેજી સુધારવા માટે ક્લાસ શરૂ કર્યો. વિદેશમાં પહેરવાના કપડાં ખરીદ્યા. તેની માતાએ કહ્યું હતું, બેટા, ત્યાં જઈને પણ તું અમને ભૂલતી નહીં. કાવ્યા હસીને બોલી હતી, મમ્મી, ફોન તો રોજ કરીશ. લગ્નનો દિવસ આવ્યો. લગ્ન ખૂબ સારા રીતે થયા. સગા સંબંધીઓ આવ્યા, ફોટા પાડ્યા. કાવ્યાના ચહેરા પર ખુશી હતી. વિરાટે પણ તેને વચન આપ્યું હતું કે હવે બંને મળીને નવું જીવન શરૂ કરશે. લગ્ન પછી વિરાટ લગભગ 15 દિવસ ગુજરાતમાં રહ્યો. આ દિવસો કાવ્યા માટે સપના જેવા હતા. બંને પરિવાર સાથે ફરવા ગયા, ક્યારેક એકલા વાત કરતા. વિરાટ કાવ્યાને કેનેડા જીવન વિશે જણાવતો. તે કહેતો, તને બરફ ગમશે? અહીંનું વાતાવરણ અલગ છે. તું શરૂઆતમાં થોડું મુશ્કેલ અનુભવશે, પણ હું તારી સાથે રહીશ. કાવ્યા તેના દરેક શબ્દ પર વિશ્વાસ કરતી હતી. લગ્નના 15 દિવસ પછી વિરાટ કેનેડા પાછો ગયો. એરપોર્ટ પર કાવ્યાની આંખોમાં આંસુ હતા. વિરાટે તેને કહ્યું, હવે રડતી નહીં. થોડા સમયમાં તને મારી પાસે બોલાવીશ. કાવ્યાએ માથું હલાવ્યું. શરૂઆતના દિવસોમાં બધું સારું હતું. વિરાટ રોજ ફોન કરતો. વિડીયો કોલ પર લાંબી વાતો થતી. કાવ્યા પૂછતી, મારા કાગળો ક્યારે શરૂ થશે? વિરાટ કહેતો, કંપનીના કેટલાક દસ્તાવેજો જોઈએ છે. બધું તૈયાર કરી રહ્યો છું. કાવ્યા ખુશ થઈ જતી. તેને લાગતું કે થોડા મહિનામાં તે પતિ પાસે હશે. 1 મહિનો પસાર થયો, પછી 2 મહિના, પછી 3 મહિના, પરંતુ કાવ્યાના કાગળોની કોઈ સ્પષ્ટ પ્રગતિ દેખાતી નહોતી. જ્યારે પણ તે પૂછતી ત્યારે વિરાટ કોઈ નવી વાત કહેતો. ક્યારેક કહેતો કે વકીલ સાથે વાત ચાલી રહી છે. ક્યારેક કહેતો કે કંપનીમાંથી દસ્તાવેજ મળ્યા નથી. ક્યારેક કહેતો કે થોડો સમય વધુ લાગશે. કાવ્યા શરૂઆતમાં બધું માનતી રહી. એક દિવસ કાવ્યાએ પોતાની સાસુ માલતીબેનને પૂછ્યું, મમ્મી, વિરાટ કાગળો માટે કંઈક કહે છે? માલતીબેન બોલ્યા, હા બેટા, થોડો સમય લાગશે, તું ચિંતા ન કર. કાવ્યા શાંત થઈ ગઈ, પરંતુ તેના પિતાએ ચિંતા થવા લાગી. પ્રવીણભાઈએ વિરાટ સાથે ફોન પર વાત કરી. તેમણે સીધું પૂછ્યું, બેટા, કાવ્યાને ક્યારે લઈ જવાનો
વિચારશે. વિરાટે કહ્યું, કાકા, હું પણ એ જ ઈચ્છું છું. થોડા કાયદાકીય કામ બાકી છે. પ્રવીણભાઈએ બધું પ્રશ્ન કર્યો નહીં. તેમને લાગ્યું કે વિદેશની પ્રક્રિયા હશે. થોડા સમય પછી કાવ્યાને સમજાયું કે વિરાટનો ફોન કરવાનો સમય પણ બદલાઈ રહ્યો છે. પહેલા રોજ સાંજે વિડીયો કોલ આવતો, હવે ક્યારેક 2 દિવસ સુધી ફોન ન આવતો. કાવ્યા ફોન કરતી તો વિરાટ કહેતો, આજે ઓફિસમાં ખૂબ કામ હતું. કાવ્યા કહેતી, તમે થાકી ગયા હો તો પછી વાત કરીએ. પરંતુ ફોન મૂક્યા પછી તે લાંબા સમય સુધી સ્ક્રીન પર તરફ જોતા રહેતી. તેને અંદરથી કંઈ ખોટું લાગવા લાગ્યું હતું. છતાં તે પોતાના મનને સમજાવતી હતી કે વિરાટ ખરેખર વ્યસ્ત હશે. લગ્નને 6 મહિના થયા. કાવ્યાના સગાઓ પ્રશ્ન કરવા લાગ્યા, હવે ક્યારે કેનેડા જવાની છે? કાવ્યા હસીને કહેતી, જલ્દી. પરંતુ અંદરથી તે તૂટી રહી હતી. એક દિવસ તેની એક સખીએ પૂછ્યું, તારા પતિએ સ્પોન્સરશિપ શરૂ કરી કે નહીં? કાવ્યા પાસે ચોક્કસ જવાબ નહોતો. તેણે તે જ રાત્રે વિરાટને પૂછ્યું, વિરાટ, મને સાચું કહો, મારા કાગળો ખરેખર શરૂ થયા છે કે ને? વિરાટ થોડા સમય માટે ચૂપ રહ્યો, પછી બોલ્યો, કાવ્યા, તું મારા પર વિશ્વાસ નથી કરતી? કાવ્યા ગભરાઈ ગઈ. એવું નથી, હું ફક્ત જાણવા માંગુ છું. વિરાટ બોલ્યો, બધું થઈ જશે, તું મને થોડો સમય આપ. કાવ્યાએ ફરી કોઈ સવાલ કર્યો નહીં. તે દિવસે તેને પહેલીવાર અનુભવ્યું કે કદાચ તે કોઈ વાતથી બચી રહ્યો છે. લગ્નની પહેલી વર્ષગાંઠ આવી. કાવ્યાએ આખો દિવસ પતિના ફોનની રાહ જોઈ. તેને નાનું કેક પણ મંગાવ્યું. સાંજે વિરાટનો ફોન આવ્યો, પરંતુ માત્ર થોડા મિનિટ વાત થઈ. તેણે કહ્યું, ઓફિસમાં કામ છે, આજે લાંબી વાત નહીં કરી શકું. કાવ્યાએ હસવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યું, ઠીક છે. ફોન બંધ થયા પછી તે એકલી બેસીને કેક કાપી રહી. તેને માતા દરવાજા પાસે ઊભી હતી. કાવ્યાની આંખોમાં આંસુ જોઈને માતા કંઈ બોલી નહીં, ફક્ત તેની પાસે આવીને બેસી ગઈ. કાવ્યાએ ધીમેથી કહ્યું, મમ્મી, મને સમજાતું નથી કે હું કેટલી રાહ જોઉં. માતાએ કહ્યું, બેટા, જો પતિ તને બોલાવવા માંગે છે તો થોડો સમય લાગશે, પરંતુ તું સત્ય જાણવા હકદાર છે. થોડા દિવસ પછી કાવ્યાને વિરાટના સોશિયલ મીડિયા પર એક ફોટો દેખાયો. ફોટામાં વિરાટ એક યુવતી સાથે ઊભો હતો. બંને કોઈ કાર્યક્રમમાં હતા. કાવ્યાનું હૃદય ધબકવા લાગ્યું. તેણે તરત વિરાટને ફોન કર્યો. આ કોણ છે? વિરાટે ફોટો જોયો અને કહ્યું, મારી ઓફિસની મિત્ર છે. કાવ્યાએ પૂછ્યું, તમે મને તેના વિશે ક્યારેય કહ્યું નથી? વિરાટ થોડો ગુસ્સે થયો. દરેક સહકર્મચારી વિશે હું તને કહું એ જરૂરી છે? કાવ્યા ચૂપ થઈ ગઈ. તેને પોતાની શંકા ખોટી લાગી, પરંતુ મનમાં એક નાનો સવાલ રહી ગયો. જો બધું સામાન્ય હતું તો વિરાટ એટલો ગુસ્સે કેમ થયો? બંનેને 2 વર્ષ થવા આવ્યા. કાવ્યા હજુ પણ ગુજરાતમાં હતી. વિરાટ હજુ કેનેડામાં હતો. બંને પતિ પત્ની હતા, પરંતુ સાથે રહેવાનો એક પણ દિવસ મળ્યો નહોતો. કાવ્યાના પિતા હવે સ્પષ્ટ જવાબ માંગતા હતા. તેમણે વિરાટના પિતાને ફોન કર્યો. વાતચીત પછી બંને પરિવાર વચ્ચે તણાવ વધ્યો. વિરાટની માતાએ કહ્યું, વિરાટ કાવ્યાને પોતાની પાસે લેવા માંગે છે, પરંતુ પરિસ્થિતિ તેના હાથમાં નથી. કાવ્યાના પિતાએ કહ્યું, 2 વર્ષ થઈ ગયા, હવે અમને માત્ર એક જ વાત જોઈએ છે. સાસુ શું છે તે કહો. એ જ રાત્રે કાવ્યાએ વિરાટને વિડીયો કોલ કર્યો. આ વખતે તેની આંખોમાં આંસુ નહોતા, અવાજમાં દઢતા હતી. તેણે કહ્યું, વિરાટ, હવે મને કોઈ તારીખ નથી જોઈએ, મને કોઈ બહાનું નથી જોઈએ. મારે માત્ર સત્ય જાણવું છે. હું તારી પત્ની છું. મને 3 વર્ષથી તારી રાહ જોવડાવવામાં આવી રહી છે. હવે મને કહો કે તું મને કેનેડા કેમ નથી બોલાવતો? વિરાટ લાંબા સમય સુધી ચૂપ રહ્યો. પછી તેણે ધીમેથી કહ્યું, કાવ્યા, હું તને એક વાત આજ સુધી કહી શક્યો નથી. કાવ્યાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેણે પૂછ્યું, શું વાત? વિરાટે સ્ક્રીન તરફ જોયું. તેના ચહેરા પર તણાવ સ્પષ્ટ હતો. તેણે કહ્યું, આ વાત તને
ખબર પડશે પછી કદાચ તું મને ક્યારે માફ નહીં કરે. એટલું કહીને વિડીયો કોલ અચાનક બંધ થઈ ગયો. કાવ્યા સ્ક્રીન સામે જોતા રહી. વિડીયો કોલ અચાનક બંધ થયા પછી કાવ્યા આખી રાત ઊંઘી શકી નહીં. વિરાટે છેલ્લે જે કહ્યું હતું તે તેના મનમાં સતત ફરી રહ્યું હતું. આ વાત તને ખબર પડશે પછી કદાચ તું મને ક્યારે માફ નહીં કરે. કાવ્યાને સમજાતું નહોતું કે એ શું હોઈ શકે. બીજા દિવસે સવારે તેને ફરી ફોન કર્યો. વિરાટે ફોન ઉઠાવ્યો નહીં. આખો દિવસ પસાર થયો. સાંજે માત્ર એક મેસેજ આવ્યો. તેમાં લખ્યું હતું, મારે તારી સાથે સામે વાત કરવી છે. થોડા દિવસ પછી વિરાટ ગુજરાત આવ્યો. 3 વર્ષના લગ્ન જીવનમાં પહેલીવાર બંને લાંબા સમય માટે એક જ શહેરમાં હતા. કાવ્યા સામે વિરાટ બેઠો હતો, પરંતુ બંને વચ્ચે જાણે હજારો કિલોમીટરનું અંતર હતું. વિરાટે ધીમેથી કહ્યું, કાવ્યા, મારી નોકરી 3 વર્ષ પહેલા જતી રહી હતી. હું જે કંપનીમાં હતો ત્યાંથી મને કાઢી મૂકવામાં આવ્યો હતો. ત્યાંથી હું બીજી નોકરી શોધતો રહ્યો. મને ડર હતો કે જો હું તને સત્ય કહીશ તો તું મારા પરિવાર પાસે પાછી જતી રહીશ. કાવ્યા થોડા સમય સુધી ચૂપ રહી. પછી તેણે પૂછ્યું, પણ મને 3 વર્ષ સુધી ખોટું કેમ કહ્યું? વિરાટ પાસે કોઈ જવાબ નહોતો. તેણે કહ્યું, મને લાગતું હતું કે થોડા મહિનામાં બધું ઠીક થઈ જશે, પરંતુ પરિસ્થિતિ ખરાબ થતી ગઈ. કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, તમે મને તારી નોકરી જતી રહી એનો દુઃખ નથી. મને દુઃખ એ વાતનું છે કે તું મને સાસુ કહેતો તો હું તારી સાથે ઊભી રહેત. વિરાટે માથું નીચું કરી દીધું, પરંતુ વાત અહીં પૂરી નહોતી થવાની. કાવ્યાને થોડા જૂના મેસેજ મળ્યા, જેમાં વિરાટની માતા એક સગાને લખતી હતી કે કાવ્યાને હજુ કેનેડા મોકલવી નથી. કાવ્યાએ આ મેસેજ વિરાટને બતાવ્યા. વિરાટ ચૂપ થઈ ગયો. કાવ્યાએ પૂછ્યું, આનો અર્થ શું છે? વિરાટે કહ્યું, મારા માતા પિતાને ખબર હતી કે મારી પરિસ્થિતિ ખરાબ છે. તેઓ પણ ડરતા હતા કે તું અહીં આવીશ તો તને મુશ્કેલી પડશે. કાવ્યા બોલી, તો લગ્ન પહેલા મને કેમ ન કહ્યું? આ સવાલનો કોઈ જવાબ કોઈ પાસે નહોતો. કાવ્યાના પિતા પણ આ વાત સાંભળીને ખૂબ દુઃખી થયા. તેમને લાગ્યું કે જો સત્ય પહેલા કહેવામાં આવ્યું હોત તો કદાચ તેમની દીકરી 3 વર્ષ સુધી રાહ ન જોતી. પરિવારની બેઠક મળી. લાંબી ચર્ચા થઈ. વિરાટે કાવ્યાની માફી માંગી. તેણે કહ્યું, મેં તને ગુમાવવાનો ડર રાખ્યો અને એ ડરમાં મેં તને દુઃખ આપ્યું. કાવ્યાએ કહ્યું, મને વિદેશ જવાની જલ્દી ક્યારે નહોતી. મને માત્ર મારા પતિ સાથે ઘર બનાવવું હતું, પરંતુ 3 વર્ષમાં આપણું ઘર બન્યું જ નહીં. બંનેએ ઘણું વિચાર્યું. અંતે કાવ્યાએ નિર્ણય લીધો કે હવે તે પોતાના જીવન વિશે પોતે નિર્ણય લેશે. બંનેએ કાયદાકીય સલાહ લીધી અને પરસ્પર સંમતિ અલગ થવાનો માર્ગ પસંદ કર્યો. વિરાટે અંતિમ મુલાકાતમાં કહ્યું, કાવ્યા, મને માફ કરજે. કાવ્યાએ જવાબ આપ્યો, હું તને માફ કરું છું, પરંતુ 3 વર્ષનો સમય પાછો આવી શકશે નહીં. બંને અલગ થઈ ગયા. કાવ્યાએ પોતાનું જીવન ફરી શરૂ કર્યું. તેણે નોકરી શરૂ કરી અને પોતાની માતા પિતા સાથે રહીને આગળ વધવા લાગી. વિરાટે પણ પોતાની જિંદગી ગોઠવવાની શરૂઆત કરી. આ કહાનીનો સૌથી મોટો સવાલ એ રહ્યો કે જો વિરાટે લગ્ન પહેલા સત્ય કહી દીધું હોત તો કદાચ આ સત્યનું પરિણામ અલગ હોત. લગ્ન માત્ર 2 પરિવારોનો જોડતું બંધન નથી, તેમાં વિશ્વાસ સૌથી મહત્વનો હોય છે. વિદેશનું જીવન, સારી નોકરી અને સુખી ભવિષ્યના સપના મહત્વના છે, પરંતુ સંબંધમાં સત્ય છુપાઈ જાય ત્યારે અંતર માત્ર 2 દેશો વચ્ચે નથી રહેતું. અંતર 2 દિલ વચ્ચે પણ ઊભો થઈ જાય છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી માત્ર મનોરંજન માટેની કાલ્પનિક રચના છે, જે વાસ્તવિક જીવનની ઘટનાઓથી પ્રેરિત હોઈ શકે છે. તેમાં દર્શાવેલા પાત્રો અને ઘટનાઓનો હેતુ કોઈ વ્યક્તિ, સમુદાય કે દેશની લાગણી
દુભાવવાનો નથી. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર.